જય આદિવાસી, જય જોહાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 આખા ગુજરાતમાં 26 તારીખે મતદાન છે. આ પવિત્ર મતદાનના દિવસે પવિત્ર મત કોને આપવો અને પવિત્ર મત શું કરવા આપવો અને એના મતદાન કરવાના લાભ શું અને મતદાન કરવાની અસર શું, આપણે એના વિશે વાત કરવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે મારો તાલુકો, મારું ગુજરાત, મારો જિલ્લો, મારું ગામ એ પોતાનું સ્વરાજ, એક લોકશાહી ઢબે આપણા કામો થાય એના માટેનું અતિ અગત્યની આ ચૂંટણી છે. આ ચૂંટણીમાં આપણે કેવા મતદાતાને, કેવા ઉમેદવારને મતદાતાએ પસંદ કરવાના. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે તમારા નાના મોટા કામો, રાશન કાર્ડનું કામ હોય, તમારું મતદાન કાર્ડમાં કંઈ નામ ચેન્જ કરાવવાનું હોય, તમારે જાતિનું પ્રમાણપત્ર મેળવવાનું હોય, તમારે નાના મોટા રસ્તા જોડતા કરીને પ્રસ્તાવો લેવાના હોય, જીબીનો લાઇટનો કોઈ પ્રશ્ન હોય, તમારા વિસ્તારમાં નાના મોટા ઝઘડાઓ જમીનના ચાલતા હોય, પાણીની સમસ્યા હોય, તેવી જ રીતે ગામને સુંદર રળિયામણું બનાવવાનું હોય, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત દ્વારા આપણા ગામમાં રમતગમતનું સારું મેદાનો યુવાનો માટે હોય, આ બધા મુદ્દાઓ લઈને ઉમેદવારની પસંદગી કરવાની. ઘણીવાર આપણી પાસે એવો ઉમેદવાર થોકી બેસવામાં આવે કે જે કદી લોકો સુધી પહોંચતો જ નથી. જીત્યા પછી કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યાને વાચા આપવા જતો નથી. તમને એવો ઉમેદવાર થોપી દેવામાં આવે અને કદાચ એ ઉમેદવાર જીતી જાય તો આગળ જઈને લોકોની સમસ્યા માટે શું કરવું જોઈએ. જેવી રીતે ટકાવારી રાજ, અત્યારે તમે જુઓ ગુજરાતમાં જેટલી પણ તાલુકા પંચાયત છે, મોટે ભાગની તાલુકા પંચાયતમાં ટકાવારી રાજ ચાલે છે. ટકાવારી રાજ એટલે શું? તમે કોઈ કામ લેવા માટે જાઓ એટલે તાલુકા પંચાયતનો પ્રમુખ તમારી પાસે 1 લાખ રૂપિયામાં મારી ટકાવારી કેટલી, મારી હિસ્સેદારી કેટલી, એના વિશેની વાત કરે. એની સાથે તમારા વિસ્તારમાં પાણીનો બોરિંગ જોઈતું હોય તો એમાં પણ તમારી પાસે હિસ્સેદારી માંગે, ટકાવારી માંગે. તેમજ કટકી રાજ, કટકી કે મને આટલા રૂપિયામાંથી આટલા રૂપિયા મને આપો, એવી કટકી અને ખાઈકી કરવામાં આવે અને એને આપણે જો જાકારો આપવો હોય અને સીધી વાત કરીએ તો ભ્રષ્ટાચાર મુક્ત તાલુકા પંચાયત બનાવવી હોય, ભ્રષ્ટાચાર મુક્ત આપણે જિલ્લા પંચાયત બનાવવી હોય તો આપણે ભાજપથી મુક્ત થવું જોઈએ. અને આપણી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના યુવાન અને સારા ઉમેદવારોને આપણે મતદાન કરવું જોઈએ. કેટલાક એવા અનુભવી હોય છે જે યુવાન નથી હોતા પરંતુ લોકો માટે કામ કરવા માટે તત્પર હોય છે, એવાને પણ આપણે મતદાન કરવું જોઈએ. આ વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં, આદિવાસી પૂર્વ પટ્ટામાં અમે જોયું છે અત્યારે કંઈક ને કંઈક રીતે જમીનો કોઈક ને કોઈક વિકાસના કામના બહાના હેઠળ લઈ લેવામાં આવે છે. કોઈક ને કોઈક આપણે તેનું પાણી લઈ લેવામાં આવે છે. પાણી લઈ લો, વાંધો નથી પીવા માટે, પણ ઉદ્યોગપતિઓને વેચાતું પાણી આપવા માટે, પૈસા કમાવા માટે જો અમારા વિસ્તારનું પાણી લેવાના હોય અને ડેમ બનાવવાનો તો અમને એનો વિરોધ છે. હજી બીજી એક વાત, અમારા વિસ્તારમાં ગુડ્સ ટ્રેન આવી રહી છે, માલગાડી, અને એ માલગાડી માત્ર ને માત્ર મહારાષ્ટ્રના પાલઘર સુધી સરળતાથી જવા એના માટે આવી રહી છે, લોકો માટે નહીં આવી રહી. અને એમાં જમીન સંપાદન કરવાની વાત કરવામાં આવે છે. બીજી વાત છે કે અમારા વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં જીબી મોટા મોટા જેટકો કંપની મોટા મોટા થાંભલાઓ, ટાવર ઊભા કરી રહી છે, પાવર ગ્રીડ પ્રોજેક્ટ કરી રહી છે. એમાં પણ તમે જુઓ પાવર ગ્રીડ પ્રોજેક્ટ કરી રહી છે, જગ્યાઓ અમારી આદિવાસી વિસ્તારની જાય છે અને એ પણ નજીવા ભાવે જગ્યા થાય છે. હવે એની સામે જ આપણે જોઈએ તો મોબાઈલના ટાવર માટે કંપનીઓ જગ્યા લઈ રહી છે અને મોબાઈલના ટાવર માટે જગ્યા લઈ રહી છે અને મોબાઈલના ટાવરોના જે જગ્યા છે એ એમને કાયમ માટેનું ભાડું આપે છે. ત્યારે અત્યારે જે પાવર ગ્રીડ પ્રોજેક્ટના થાંભલા ઉભા થાય એ વળતરના રૂપે પાણી મૂલ્ય જેટલું પૈસા આપે છે. આપણે
એવા તત્વોનો સામે પણ વિરોધ કરવો જોઈએ. અને થોડા દિવસો પહેલા અમે મનરેગાના અત્યારે જેનું નામ જી રામજી કર્યું એના શ્રમિકોને લગભગ વાંસદામાં 1,60,00,000 રૂપિયા ચૂકવવાના બાકી. આખા ગુજરાતમાં શ્રમિકોના પૈસા ચૂકવવાના બાકી, સાથે જીઆરએસ જે કામ કરી રહ્યા છે એના પૈસા ચૂકવવાના બાકી, ટેકનિકલ સ્ટાફ જે વર્ષોથી કામ કરી રહ્યો છે 5 મહિનાથી પગાર એમનો બાકી છે. ત્યારે આ બધી સામાન્ય અને સ્થાનિક સમસ્યાઓને લઈને આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણો તાલુકા પંચાયતનો ઉમેદવાર ભ્રષ્ટાચાર મુક્ત હોવો જોઈએ, પ્રમાણિક હોવો જોઈએ, વિનમ્ર હોવો જોઈએ. એવી જ રીતે જિલ્લા પંચાયત સીટનો ઉમેદવાર પ્રમાણિક હોવો જોઈએ અને તમારી સાથે રહેતો હોવો જોઈએ, નહીં કે ભ્રષ્ટાચાર કરતો. પૂર્વ તાલુકા પંચાયતો જુઓ, તમે જિલ્લા પંચાયત જુઓ, પૈસા વગર કોઈ પણ કામ કરતું નથી. આપણે એનો જ વિરોધ કરવા માટે 26 તારીખે રવિવારે પવિત્ર મતદાન, પવિત્ર દિવસે કરવું જોઈએ અને મતદાન કરીને આ ભાજપના ટકાવારી રાજને નાબૂદ કરવું જોઈએ. આ ભાજપના મોંઘવારી રાજને નાબૂદ કરવું જોઈએ. આ ભાજપના જે અહીં ફૂલિયા ફાલિયા નેતાઓ પોતાના ઘર ભેગું કરે છે એને નાબૂદ કરવું જોઈએ. ભાજપની જે મોંઘવારી છે એ મોંઘવારીને આપણે નાબૂદ કરીને વોટ કે સાથ કોંગ્રેસના ઉમેદવાર, કોંગ્રેસના પંજાના સિમ્બોલ પર આપણે મતદાન કરવું જોઈએ એવું મારું માનવું છે. એની સાથે 26 તારીખે સવારે 7 વાગે મતદાન કરવું જોઈએ, 7 થી 6 વાગ્યા સુધી મતદાન કરવું જોઈએ. ખૂબ ગરમી છે એટલે સવારે જેટલું મતદાન મથક પર જેટલા લોકોથી જવાય એમણે જવું જોઈએ. એટલે ગરમીના તાપથી બચીને મતદાન કરવું જોઈએ એવી મારી અપીલ છે. મને વિશ્વાસ છે કે તમે જેટલા પણ મને સાંભળી રહ્યા છો એ બધા જ પોતાના વિસ્તારના સ્થાનિક ઉમેદવાર જે કોંગ્રેસ પક્ષના નિશાન હેઠળ લડી રહ્યા છે એને મતદાન કરવું જોઈએ અને એને જંગી બહુમતીથી જીતાડવો જોઈએ. અમે હર હંમેશા લોકોની સાથે છે. જ્યારે પણ જેની સાથે અન્યાય થાય તેને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી અમે લડવાની ખાતરી આપીએ છીએ. સૌને જય હિન્દ, જય ભારત, જય આદિવાસી.